નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 13 સજીવો અને વસ્તી. તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કેટલાક અજૈવિક પરિબળો, પ્રકાશ અને જમીન વિશે ચર્ચા કરી, તેમજ સજીવોની અજૈવિક કારકો સામેની પ્રતિક્રિયાઓ અને વિવિધ સજીવોમાં સમસ્થિતિ પ્રાપ્ત કરવા માટેની કેટલીક શક્યતાઓ, જેવી કે નિયમન કરવું, અનુકૂળ થવું, સ્થળાંતરણ કરવું અને મુલતવી રાખવું. તો આજે આપણે અનુકૂલનો વિશે ચર્ચા કરીશું. તો અનુકૂલન એ શું છે? વિવિધ સજીવો છે વિશિષ્ટ પર્યાવરણ સ્થિતિનો પ્રત્યાઘાત દર્શાવવા માટે કેટલાક અનુકૂલન છે એ સાધતા જોવા મળે છે, અને એમાં કેટલાક ઉદાહરણો છે એની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણને આ પ્રશ્ન છે અનુકૂલનો વિશે પૂછાઈ શકે. સજીવોના પર્યાવરણમાં અત્યંત કઠિન પરિસ્થિતિઓ હોય ત્યારે તેનો સામનો કરવા માટે સજીવો એને જે ઉપલબ્ધ અનેક વિવિધ જે વિકલ્પો છે એને અપનાવે છે. અને જ્યાં કેટલાક સજીવો ચોક્કસ દેહધાર્મિક વ્યવસ્થા દ્વારા પ્રતિક્રિયા આપવા સક્ષમ હોય છે, જ્યારે બીજા કેટલાક પોતાની વર્તણૂક દ્વારા વ્યવહારિક રીતે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે પ્રતિક્રિયા કરે છે. તો આ પ્રતિક્રિયાઓ વાસ્તવમાં તેમના અનુકૂલનો પણ છે. અને તેથી સજીવ અનુકૂલન એ સજીવનું કોઈ એક સવિશેષ લક્ષણ બાહ્યકારકીય, દેહધાર્મિક, વ્યવહારિક છે, જે સજીવને તેના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવા માટે યોગ્ય બનાવે છે. ઘણા અનુકૂલનો લાંબા ઉદ્વિકાસીય સમયની યાત્રા બાદ વિકસિત થયેલા છે અને જનીનિક રીતે સ્થાયી બનેલા હોય છે. એટલે કે જનીનિક રીતે સ્થાયી બન્યા છે. પાણીના બાહ્ય સ્ત્રોતની ગેરહાજરીમાં ઉત્તર અમેરિકાના રણમાં કાંગારૂ ઉંદર જે પાણીને લગતી તમામ જરૂરિયાતો તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. તો અહીંયા જે ઉત્તર અમેરિકાનું રણ છે એમાં કાંગારૂ ઉંદર જે પાણીને લગતી જે તમામ જરૂરિયાત છે એ ચરબીને ના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવામાં સક્ષમ છે. અને તે તેના મૂત્રને સાંદ્ર કરવામાં સક્ષમ છે. એટલે કે મૂત્ર છે એ સાંદ્ર છે એ ધરાવે છે, અને તેના મૂત્રને સાંદ્ર બનાવવાની ક્ષમતા પણ એ ટૂંકમાં ધરાવે છે. તેથી તે ઉત્સર્ગ પેદાશોના નિકાલ માટે પાણીનો ઓછા પ્રમાણમાં ઉપયોગ કરે છે. ઘણી રણની વનસ્પતિઓ તેમના પર્ણોની સપાટી ઉપર જાડું ક્યુટિકલ ધરાવે છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિ જે છે એના પર્ણની સપાટી ઉપર ક્યુટિકલ નામનું આવરણ રહેલું છે. આ જાડું ક્યુટિકલ છે એ પર્ણોની સપાટી ઉપર ધરાવે છે, અને બાષ્પોત્સર્જન દ્વારા થતો પાણીનો વ્યય ઘટાડવા તેમના પર્ણરંધ્રો ઊંડી ગર્તોમાં ગોઠવાય છે. એટલે કે અહીંયા બાષ્પોત્સર્જન દ્વારા જે પાણી છે એનો વ્યય થતો જોવા મળે છે, અને એટલા માટે તેમના પર્ણરંધ્રો છે ઊંડી ગર્તોમાં ગોઠવાયેલા હોય છે. તેઓ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષી માર્ગ એટલે કે CAM જેને આપણે કહીએ છીએ ગ્રેસ્યુલેશન એસિડ મેટાબોલિઝમ, તો આ પ્રકાશ સંશ્લેષણ માર્ગ પણ ધરાવે છે, જે દિવસના સમય દરમિયાન તેમના પર્ણરંધ્રો બંધ રાખવા યોગ્ય બનાવે છે. એટલે કે દિવસ દરમિયાન જે છે પર્ણરંધ્રો છે એ ટૂંકમાં બંધ રાખે છે. અને કેટલીક
જે ફાફડો થોર આપણે જાણીએ છીએ કે આ એક વનસ્પતિ છે જે રણ પ્રદેશની ટૂંકમાં સૂકા વાતાવરણમાં થતી જોવા મળે છે. ઓછા પાણીની જરૂરિયાત હોય તો પણ પોતે ઉગે છે. તો આ કેટલીક ફાફડો થોર જેવી રણ વનસ્પતિઓ પર્ણો ધરાવતી નથી. તેઓ રૂપાંતરિત થઈ અને કંટકોમાં ફેરવાઈ જાય છે. એટલે કે એના પર્ણો છે એ કંટકોમાં ફેરવાઈ જતા જોવા મળે છે. અને પ્રકાશ સંશ્લેષણનું કાર્ય ચપટા પ્રકાંડ દ્વારા છે એ પરિપૂર્ણ કરવામાં આવે છે. એટલે અહીંયા આ જે પ્રકાંડ છે એ ટૂંકમાં પર્ણની જગ્યાએ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતા જોવા મળે છે. ઠંડી આબોહવાયુક્ત વિસ્તારના સસ્તન પ્રાણીઓ સામાન્ય રીતે ઉષ્માનો વ્યય ઘટાડવા ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો ધરાવે છે. તો અહીંયા આ જે ઠંડી આબોહવાયુક્ત જે વિસ્તાર છે એમાં આ સસ્તન પ્રાણીઓ છે એ ઉષ્માનો વ્યય ઘટાડવા માટે આપણે યાદ રાખશું કે ટૂંકા કાન અને ટૂંકા ઉપાંગો છે ધરાવે છે, અને જેને એલનનો નિયમ ટૂંકમાં કહેવામાં આવે છે. તો અહીંયા પણ આપણે પ્રશ્ન છે એની નોંધ કરશું. ધ્રુવીય સમૂહોમાં સીલ જેવા જલીય સસ્તનો તેમની ત્વચાની નીચે ચરબીનું જાડું થર ધરાવે છે અને જે ઉષ્મા અવરોધક તથા શરીરની ગરમીને ઘટાડવા કામ આવે છે. તો અહીંયા આ સીલ જેવા જલીય સસ્તન છે એ પોતે પોતાની ત્વચાની નીચે ચરબીનું ટૂંકમાં જાડું થર છે એ ધરાવતા જોવા મળે છે અને પોતે ઉષ્મા અવરોધક તથા શરીરની જે ગરમી છે એને ઘટાડવામાં કામ આવે છે. કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે. તો જો ક્યારેક તેમને કોઈ વધુ ઊંચાઈવાળા વિસ્તારો એટલે કે 3500 મીટરથી પણ વધુ મનાલી પાસે રોહતંગ ઘાટ અને લેહમાં જવાનું થાય તો તમે ઉત્તુંગતા બીમારીનો અવશ્ય અનુભવ છે કર્યો હશે, એટલે કે ઊંચાઈ સંબંધિત બીમારી. તો અહીંયા કેટલાક લક્ષણો જોવા મળે છે. ઉબકા થવા, થકાવટ એટલે કે થાકી જવાય તથા હૃદયના ધબકારા છે એ વધી જવા વગેરે આ બીમારીઓ છે એના લક્ષણો જોવા મળે છે. તો આનું કારણ એ જ છે કે વધુ આવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે અને જેના કારણે શરીરને પૂરતો ઓક્સિજન મળતો નથી. પરંતુ ધીમે ધીમે તમે સ્થાનિક હવામાનને સાનુકૂળ થઈ જશો અને તેમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે. એટલે કે ધીમે ધીમે છે એ આપણે હવામાનને છે અનુકૂળ થઈ જઈએ છીએ અને આ જે ઉત્તુંગતા બીમારી છે એના અનુભવને આપણે અટકાવી શકીએ છીએ. તો અહીંયા આપણે ઉત્તુંગતા બીમારીનું કારણ છે એ પણ યાદ રાખશું. શરીર લાલ રુધિર કોષો એટલે કે આપણે જાણીએ છીએ કે જેમાં રક્તકણો છે એનું ઉત્પાદન વધારી અને હિમોગ્લોબિનની બંધન ક્ષમતા ઘટાડી તથા શ્વસન દરમાં વધારો કરી અને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ કરે છે. તો અહીંયા ખાસ કે શરીર ઉત્તુંગતા બીમારીનું સમાધાન કઈ રીતે કરતા જોવા મળે છે. તો શરીર છે લાલ રુધિર કોષો એટલે કે રક્તકણો એનું ઉત્પાદન વધારી, હિમોગ્લોબિન જે છે એની બંધન ક્ષમતાને ઘટાડી, શ્વસન દરમાં વધારો કરે અને ઓછા ઓક્સિજનની ઉપલબ્ધિને ટૂંકમાં પૂરી પાડે છે. હિમાલયની વધુ ઊંચાઈમાં અનેક જનજાતિઓ છે રહે છે અને સપાટ મેદાનની વિસ્તારમાં રહેતા લોકો કરતાં એ જનજાતિઓમાં સામાન્યતઃ લાલ રુધિર કોષોની સંખ્યા વધારે હોય છે. એટલે કે કુલ હિમોગ્લોબિન જે છે એ વધારે હોય છે. મોટા ભાગના પ્રાણીઓમાં ચયાપચય પ્રક્રિયાઓ અને
તે સંલગ્ન બધા જ દેહ ધાર્મિક કાર્યો ઓછી તાપમાન ક્ષેત્ર મર્યાદામાં ઇષ્ટતમ રીતે આગળ વધે છે. તો અહીંયા મનુષ્યમાં આપણે જાણીએ છીએ 37°C તાપમાન છે, પરંતુ એવા સૂક્ષ્મ જીવાણુઓ તમે જાણો છો કે કદાચ આ બેક્ટેરિયાનું નામ સાંભળેલ હશે કે એવા સૂક્ષ્મ જીવાણુઓ કે જે આર્કી બેક્ટેરિયા પણ છે. એ તો ધોરણ 11માં આપણે એના વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે ગરમ પાણીના જરાઓ તથા ગાઢ સામૂહિક ઉષ્ણતાપીય નિકાલ માર્ગો કે જ્યાં તાપમાન 100°C પણ વધારે હોય ત્યાં પણ આપણને એ જોવા મળે છે, એટલે કે ફૂલે ફાલે છે. ઘણી માછલીઓ કે જે એન્ટાર્કટિકામાં અતિ શીતળ પાણીમાં ખૂબ ઝડપથી વિકાસ સાધે છે અને જ્યાં તાપમાન હંમેશા વિચાર કરો કે 0 કરતાં પણ નીચે છે એ રહેતું જોવા મળે છે. ખારા પાણીના પૃષ્ઠવંશી પ્રાણીઓ કે જેની અનેક જાતિઓ અને માછલીઓ મહાસાગરની ખૂબ જ ઊંડાઈએ રહે છે કે જ્યાં એનું દબાણ સામાન્ય વાતાવરણીય દબાણ જે આપણે જમીન પર અનુભવીએ છીએ એના કરતાં 100 ગણું વધારે હોય છે. તો કેટલાક સજીવો છે કે તેમના પર્યાવરણમાં થતા પરિવર્તનનો સામનો કરવા માટે વ્યવહારિક વર્તણૂકની ટૂંકમાં એ પ્રતિક્રિયા છે એ દર્શાવે છે. તેમના નિવાસસ્થાનના ઊંચા તાપમાને પહોંચી વળવા માટે સસ્તન પ્રાણીઓ દેહ ધાર્મિક ક્ષમતા છે એ ધરાવે છે. તો અહીંયા આ ક્ષમતાઓ રણની ગરોળીઓમાં અભાવ હોય છે. તો અહીંયા આપણે યાદ રાખશું કે આ જે ક્ષમતા છે રણની ગરોળી છે ડેઝર્ટ લિઝાર્ડ કે એમાં અભાવ જોવા મળે છે, પરંતુ તે વ્યવહારિક ઉપાયો દ્વારા પોતાના શરીરનું તાપમાન એકદમ સ્થિર રાખવા છે એ પોતે વ્યવસ્થાપન ટૂંકમાં એવી વ્યવસ્થા છે પોતે કરી લે છે. અને જ્યારે તેમનું તાપમાન એકદમ સુવિધાયુક્ત ક્ષેત્ર વિસ્તારની નીચે જતું રહે ત્યારે તેઓ સૂર્યપ્રકાશમાં તડકાનો આનંદ માણી અને ઘણી ટૂંકમાં જાતિઓમાં જમીન ઉપરની જે ગરમીથી બચવા, છુપાવા કે છટકી જવા માટે માટીમાં છે એ દર ખોદવાની ક્ષમતા છે એમાં રહેલી હોય છે. તો આવી રીતે આ જ્યારે પરિસરનું તાપમાન વધવા લાગે ત્યારે તે છાંયડામાં છે એ ચાલી જાય છે અને ઘણી જાતિઓમાં જમીન ઉપરની ગરમી છે એનાથી બચવા, છુપાવા કે છટકી જવા માટે એ પોતે પોતાનો માટીમાં દર બનાવી અને ખોદવા માટે છે એમાં એની ક્ષમતા છે એ રહેલી હોય છે. હવે આગળ આપણે જોઈએ વસ્તી. તો અહીંયા કેટલાક આપણે યાદ રાખશું. ગરમ પાણીના જરામાં કયા બેક્ટેરિયા રહેલા જોવા મળે છે એના માટે પ્રશ્ન આર્કી બેક્ટેરિયા યાદ રાખશું. અહીંયા કેટલુંક જે તાપમાનના આંકડા છે એની પણ આપણે ખાસ નોટબુકમાં નોંધ કરશું. તો કેટલાક પ્રશ્નો છે એ આપણે આ નોટબુકમાં જે છે એમાં નોંધ કરતા રહેશું. વસ્તી પોપ્યુલેશન. તો અહીંયા કેટલીક જે વસ્તીના સવિશેષ લક્ષણો છે એ સમજાવો એવો પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે. તો પ્રકૃતિમાં આપણને કોઈપણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્યે જ થાય છે. તેમનામાંના મોટા ભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારમાં કે સમૂહોમાં રહે છે. એક સરખા જે સ્ત્રોતો મોટે ભાગે એક સરખા સ્ત્રોતો માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે. તો આપણે જાણીએ છીએ કે જો સજીવોના સ્ત્રોત છે એક સરખા હોય તો એમાં ભાગીદારી થાય અથવા તો એ એકબીજા સ્પર્ધા કરતા હોય છે અને આંતર પ્રજનન કરે છે. સંભવિત રીતે આંતર પ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે છે એ સૂચિત છે. ને અલિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપ ઉદ્ભવતા સજીવોના સમૂહને પણ પરિસ્થિતિકીય અભ્યાસના હેતુ માટે સામાન્યતઃ વસ્તી તરીકે માનવામાં
આવે છે. તો અહીંયા ભેજયુક્ત જમીનમાં બધા જ દરિયાઈ પક્ષીઓ, ત્યજાયેલા વસવાટમાં રહેતા ઉંદરો, વન ક્ષેત્રના સાગના વૃક્ષો, સંવર્ધન પાત્રમાંના બેક્ટેરિયા તથા તળાવના કમળના છોડવાઓ આ વસ્તીના કેટલાક ઉદાહરણો છે. તો અહીંયા આપણે આ વસ્તીના કેટલાક ઉદાહરણો છે એ યાદ રાખશું. વ્યક્તિગત સજીવ એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે. વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું છે સંચાલન થતું હોય છે. અને આથી જ વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્ત્વનું ક્ષેત્ર છે. તેનું કારણ કે તે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. તો વસ્તી ચોક્કસ લક્ષણો ધરાવે છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. ટૂંકમાં વસ્તી જે છે એને એના ચોક્કસ લક્ષણો છે રહેલા હોય છે જે વ્યક્તિગત સજીવમાં હોતા નથી. વ્યક્તિગત સજીવ જન્મે છે અને મૃત્યુ પણ પામે છે, પરંતુ વસ્તી જન્મદર અને મૃત્યુદર ધરાવે છે. ફરીથી યાદ રાખશું કે વ્યક્તિગત સજીવ છે એ જન્મે છે અને મૃત્યુ પામે છે, પરંતુ વસ્તી છે એ જન્મદર અને મૃત્યુદર ધરાવે છે. વસ્તીમાં આ દર ક્રમશઃ પ્રતિ વ્યક્તિ જન્મદર અને મૃત્યુદર છે એ ટૂંકમાં ઉલ્લેખવામાં આવે છે. અને તેથી જ આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષે સંખ્યામાં થતા ફેરફાર સ્વરૂપે પ્રદર્શિત કરાય છે. અહીંયા આપણને ઉદાહરણ તરીકે જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં આપણે ઉદાહરણ લઈએ કે 20 છોડ હતા અને પ્રજનન દ્વારા 8 નવા છોડ છે એ જો એમાં ઉમેરાય તો જેથી વર્તમાન વસ્તી કેટલી થઈ તો કે 28 થાય. ફરીથી કે જો કોઈ તળાવમાં પાછલા વર્ષમાં કમળના 20 છોડ હતા અને પ્રજનન દ્વારા જો નવા છોડ છે ઉમેરાય તો કુલ વસ્તી કેટલી થાય તો કે 28 થાય. અને તો જન્મદરને આપણે કુલ જે અહીંયા ટૂંકમાં નવા પ્રજનન દ્વારા જે 8 છોડ ઉમેરાય છે એને આપણે જે કુલ 28 વસ્તી થઈ એના દ્વારા ભાગીએ તો જન્મદર છે એમાં 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ હિસાબથી છે એની ગણતરી કરવામાં આવે છે. તો આવા પ્રશ્ન આપણને આ MCQમાં 1 માર્ક્સમાં છે એ ગણતરીના પ્રશ્નો છે આપણને પૂછાઈ શકે. તો અહીંયા આપણે આ ગણતરી છે એના માટે યાદ રાખશું. જો પ્રયોગશાળામાં કુલ 40 એટલે કે પ્રયોગશાળામાં જો કુલ 40 ફળમાખીઓની વસ્તીમાંથી 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલ ચોક્કસ સમયાંતરે અઠવાડિયા દરમિયાન મૃત્યુ પામે છે. યાદ રાખશું આપણે કે 40 ફળમાખી છે એમાંથી વસ્તીમાંથી 4 વ્યક્તિગત માખી જે ફળમાખી છે એ અઠવાડિયા દરમિયાન અમુક સમયાંતરે મૃત્યુ પામે છે. તો એ સમય દરમિયાન વસ્તીમાં મૃત્યુ દર કેટલો થાય તો અહીંયા પણ જેમ આપણે જન્મદરની ગણતરી કરી એ જ રીતે અહીંયા મૃત્યુદરની આપણે ગણતરી કરશું કે 40 ફળમાખીઓની વસ્તી હતી એમાંથી 4 છે એ મૃત્યુ પામે છે સમયાંતરે, એટલે 4 ભાગ્યા 40 = 0.1 વ્યક્તિગત પ્રતિ ફળમાખી પ્રતિ અઠવાડિયા પ્રમાણે આપણને એનો મૃત્યુદર છે મળશે. વસ્તીનું બીજું વિશિષ્ટ લક્ષણ લિંગ પ્રમાણ એટલે કે નર અને માદાનું પ્રમાણ. તો અહીંયા વ્યક્તિગત સજીવ નર અથવા માદા બંનેમાંથી એક છે, પરંતુ તે વસ્તીનું લિંગ પ્રમાણ હોય છે, જેમ કે વસ્તીના 60% માદા અને 40% નર છે. તો કોઈ આપેલ સમય એ વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સંગઠનથી બનેલી હોય છે. જો વસ્તી માટે વય વિતરણ
એટલે કે આપેલ વય અથવા તો વય જૂથના વ્યક્તિ સજીવોની ટકાવારીની જો રૂપરેખા દોરવામાં આવે તેના પરિણામ સ્વરૂપ બનતી સંરચના વય પિરામિડ કહેવાય છે. તો અહીંયા વય માનવ વસ્તી માટે વય પિરામિડોનું નિરૂપણ કરવામાં આવેલ છે. માનવ વસ્તી માટે વય પિરામિડો સામાન્ય રીતે સંયુક્ત આલેખમાં નર અને માદાનું વય વિતરણ દર્શાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો પિરામિડોનો આકાર વસ્તીની વૃદ્ધિ સ્થિતિ દરજ્જો છે એ પ્રતિબિંબિત કરે છે. એ કે એ વસ્તી વધી રહી છે. બી જેમાં આપણે સ્થાયી વસ્તી જોઈ શકીએ છીએ. અને સી કે જેમાં આ વસ્તી છે એ ઘટતી જતી જોવા મળે છે. તો અહીંયા આપણને આ પિરામિડ છે એ આકૃતિમાં બતાવેલા છે. એ વિસ્તારિત વસ્તી, બી સ્થાયી વસ્તી અને સી ઘટતી વસ્તી છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ પિરામિડો પણ આપણે 1 માર્કના પ્રશ્ન માટે છે, યાદ રાખશું. અને વય પિરામિડ કોને કહેવામાં આવે છે આવો પ્રશ્ન પણ આપણને પૂછાઈ શકે. વસ્તીનું કદ નિવાસ સ્થાનમાં તેની સ્થિતિ વિશે આપણને ઘણું બધું છે એ ટૂંકમાં કહી જાય છે. વસ્તીમાં આપણી ઈચ્છા પ્રમાણે તે પરિસ્થિતિકીય પ્રક્રિયાઓની શોધખોળ કે તપાસ કરીએ પછી ભલે તે બીજી જાતિઓ સાથેની સ્પર્ધાનું પરિણામ હોય. પરભક્ષીઓ પ્રભાવ હોય તે જંતુનાશક વપરાશની અસર હોય, આપણે તેનું મૂલ્યાંકન હંમેશા વસ્તીના કદમાં થતા કોઈ પરિવર્તનના સંદર્ભમાં જ કરીએ છીએ. પ્રકૃતિમાં વસ્તીના કદની કોઈ પણ વર્ષમાં આટલી ઓછી સંખ્યા 10થી પણ ઓછી, એટલે કે કોઈ પણ વર્ષે ભરતપુરની ભેજયુક્ત ભૂમિમાં સાઇબેરિયન સારસ કે ખૂબ જ વધારે લાખોમાં તળાવમાં છે એ ક્લેમિડોમોનાસ, તો આ જે છે એ જઈ શકે છે. અને વસ્તીનું કદ વધુ તકનીકી રીતે જોઈએ તો વસ્તી ગીચતાના દરજ્જા તરીકે ઓળખાય છે. અને એ આવશ્યક નથી કે વસ્તીને માત્ર સંખ્યાની રીતમાં જ માપી શકાય. તેમ છતાં વસ્તી ગીચતાનું સૌથી વધુ યોગ્ય અને ઉચિત માપ સામાન્ય રીતે તેની સંખ્યા જ છે. અને કેટલાક કિસ્સાઓમાં તે અર્થહીન હોય છે અથવા તો તેનું નિર્ધારણ કરવું મુશ્કેલ હોય છે. કોઈ પણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસ, એટલે કે અહીંયા આ ગાજર ઘાસ છે, કોંગ્રેસ ઘાસ 200 એના છોડ છે. ફરીથી કોઈ પણ વિસ્તારમાં જો 200 કોંગ્રેસ ઘાસના છોડ છે, પરંતુ એ જ વિસ્તારમાં મોટી છત્રછાયા, એટલે કે મોટી છત્રછાયા ધરાવતું ફક્ત એકલું વિશાળ વટવૃક્ષ, બંજારો ભૂમિકા એને અવગણવા બરાબર છે. આવા કિસ્સાઓમાં ટકાવારી આવરણ કે જયભાર એ વસ્તીના કદનું વધુ અર્થપૂર્ણ માપન છે. જો વસ્તી ખૂબ વિશાળ હોય અને ગણતરી અસંભવ છે કે ગણતરીમાં વધુ સમય લાગે એવો છે, તો તેની કુલ સંખ્યા એ સરળતાથી અપનાવવા યોગ્ય માપન નથી. અને ક્યારેક ચોક્કસ પરિસ્થિતિકીય સંશોધનો માટે નિરપેક્ષ વસ્તી ગીચતા જાણવાની આવશ્યકતા હોતી નથી. તો સાપેક્ષ ગીચતાથી પણ આ ઉદ્દેશની પૂર્તિ કરી અને યોગ્ય રીતે નિષ્પક્ષતાથી કામ છે એ ચલાવી શકાય છે. ઉદાહરણ દ્રષ્ટાંત માટે પ્રતિપાસ દીઠ પકડવામાં આવેલી માછલીઓ. એક ઉદાહરણ છે કે અહીંયા ગાડિયા દીઠ ટૂંકમાં જે છે પ્રતિપાસ એટલે કે ગાડિયા દીઠ પકડવામાં આવતી માછલીઓની સંખ્યા એ તળાવમાં તેની કુલ વસ્તી ગીચતાનું સારું પર્યાપ્ત માપન છે. આપણે વાસ્તવિક રીતે ગણતરી કર્યા વગર કે તેને જોયા વગર પરોક્ષ રીતે વસ્તીના કદનો અંદાજ લગાવવાની
મોટે ભાગે ઉત્કૃષ્ટ છે કરીએ છીએ. આપણા રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ ક્ષેત્રમાં વાઘની વસ્તી ગણતરી ઘણીવાર તેના પગલાંની નિશાનીઓ તથા મળ ગુટિકાઓને આધારે થાય છે. તો અહીંયા યાદ રાખશું કે આપણા જે રાષ્ટ્રીય ઉદ્યાનો અને વાઘ આરક્ષણ ક્ષેત્રમાં વાઘની વસ્તી ગણતરી જો કર્યું હોય તો ઘણીવાર એના જે પગલાંની નિશાનીઓ છે તથા મળ ગુટકાઓ છે એના આધારે છે એ આ વસ્તી ગણતરી છે એ થતી હોય છે. તો આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં વસ્તી વૃદ્ધિ વિશે જોઈશું. અસ્તુ. થેન્ક યુ.